નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે। બહુ બધા વિદ્યાર્થીઓની કમેન્ટ હતી, સાહેબ વિભાગ ઈ નું ચેપ્ટર 5 ની શરૂઆત કરો। તો અત્યારે આપણે વિભાગ ઈ ની અંદર પ્રથમ પરીક્ષાના એસાઇનમેન્ટ નું ચેપ્ટર નંબર 5 એટલે ભાગીદારના પ્રવેશના જે દાખલાઓ હોય છે વિભાગ ઈ ની અંદર 8 ગુણના પૂછાતા હોય છે। પ્રથમ પરીક્ષામાં પૂછાય છે અને બોર્ડની પરીક્ષાની અંદર 100% પૂછાય છે। તો એવા દાખલાનું આપણે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। આ YouTube ચેનલ પર તમને પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા કે વાર્ષિક પરીક્ષાનું એસાઇનમેન્ટનું સોલ્યુશન મળી જશે। હવે આપણે વધારે સમય ન લેતા દાખલાની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા નંબરનો દાખલો જુઓ, તમને સ્ક્રીન પર દેખાઈ રહેલો છે। તો દાખલાની અંદર આપણને શું માહિતી આપેલી છે જોઈ શકો છો। જુઓ, રુચિ અને સુશી બે ભાગીદારનું નામ છે। રુચિ અને સુશી કયા પ્રમાણમાં કીધું છે દાખલાની અંદર? 3:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે। તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે। પેઢીનું પાકું સરવૈયું આપણને દાખલાની અંદર ઓલરેડી આપેલું છે। અહીંયા હવે દાખલાની અંદર કહેલું છે કે તારીખ 31 માર્ચ 2025 ના રોજ આરચીને નફામાં 1/55 ભાગ આપવાની શરતે પ્રવેશ આપ્યો અને વધારાની માહિતી નીચે મુજબ છે। ઉપરોક્ત માહિતી પરથી પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા તથા આરચીના પ્રવેશ પછીનું પાકું સરવૈયું તૈયાર કરો। પ્રવેશનો દાખલો હોય કે નિવૃત્તિનો દાખલો હોય, આપણે કેટલા ખાતા બનાવવા પડે જુઓ, દાખલાની અંદર તમને બતાવી દઉં। પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ ખાતું અને છેલ્લે કયું બનશે? પાકું સરવૈયું બનાવવામાં આવશે। તો અહીંયા હું ભાગીદારોના મૂડી ખાતાની અંદર ભાગીદારોના નામ લખી દઉં છું। રુચિ, રુચિનો આર, સુશીનો એસ અને નવો ભાગીદાર આરચી આવે છે એનો એ લખી દઉં છું। આર, એસ અને એ। ચલો, હે ને? રુચિ, સુચિ અને નવો ભાગીદાર કોણ આવે છે? આરચી। એના ત્રણેયના નામ લખી દીધા। તો 1 બાય 1 આપણે હવે જોઈએ। આરચીએ નવા ભાગીદારે મૂડી પેટે 2000 રોકડા લાવવા। તો રોકડા લાવે એટલે રોકડ ખાતાની કઈ બાજુ લખાય? ઉધાર બાજુ। રોકડા લાવે એટલે રોકડ ખાતાની કઈ બાજુ લખાય? ઉધાર બાજુ। કેટલા રૂપિયા લાવે છે? 2 લાખ રૂપિયા। કોણ લાવે છે? નવો ભાગીદાર આરચી। આરચીના મૂડી ખાતે, અહીંયા ઉધાર, રોકડ ખાતે ઉધાર, અહીંયા ઉધાર, તો આરચીના મૂડી ખાતે શું કરો? જમા। કેટલા રૂપિયા લાવી રહ્યો છે? 2 લાખ રૂપિયા। 2 લાખ। સામે કોનું નામ? રોકડમાં લાવે છે એટલે શું લખવામાં આવશે? રોકડ ખાતે। ચલો, એના પછી શું કીધું છે? પોતાના ભાગની પાઘડી પેટે રકમ 20,000 રોકડમાં લાવી। નવો ભાગીદાર પાઘડીની રકમ જો રોકડમાં લાવતો હોય તો એને પાઘડીનું પ્રીમિયમ કહેવામાં આવે છે અને એ પાઘડીનું પ્રીમિયમ જૂના ભાગીદારોને તેમના ત્યાગના પ્રમાણમાં વેચવામાં આવે છે। તો દાખલાની અંદર હું વાત કરું તો આરચીના નફાનો ભાગ 1/55 આપેલો છે અને જૂના ભાગીદારનું જૂનું પ્રમાણ 3:1 આપેલું છે। એના સિવાય લાભનું પ્રમાણ અથવા નવા પ્રમાણની દાખલામાં કોઈ માહિતી આપેલી નથી। તો એવા સંજોગોમાં જૂનું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ બંને સરખું બને છે। તો જૂનું પ્રમાણ કયું આપેલું છે દાખલામાં? 3:1। તો આ દાખલાની અંદર ત્યાગનું પ્રમાણ બી કયું બનશે? 3:1 બનશે। ત્યાગનું પ્રમાણ કયું બનશે? 3:1। ઓકે, તો નવો ભાગીદાર પાઘડી પેટે રોકડા કેટલા લાવી રહ્યો છે? 20,000 રોકડા લાવે છે એટલે રોકડ ખાતાની અંદર ઉધાર બાજુ। નવો ભાગીદાર પાઘડી પેટે રોકડા લાવે એટલે પાઘડીના પ્રીમિયમ ખાતે લખાય। પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા રૂપિયા? 20,000 રૂપિયા, 20,000 રૂપીસ। અહીંયા ઉધાર અને ભાગીદારોને મૂડી ખાતે શું કરવાના? જમા કરવાના। પાઘડીના પ્રીમિયમ ખાતે, પાઘડીના પ્રીમિયમ ખાતે કયા પ્રમાણમાં વેચવાના? 3:1 ના પ્રમાણમાં। જો હું આને 3:1 ના પ્રમાણમાં વેચું તો પહેલા ભાગીદારને 5,000 ભાગે આવે અને બીજા ભાગીદાર પહેલા ભાગીદારને 15,000 અને બીજા ભાગીદારને 5,000 રૂપિયા ભાગે આવે। ઓકે, ચલો નેક્સ્ટ આગળ વધીએ આપણે। મકાનની અને રોકાણોની કિંમતમાં 10% નો વધારો કરવો। તો દાખલાની અંદર જુઓ, મકાનની કિંમત કેટલી આપેલી, રોકાણોની કિંમત કેટલી આપેલી? મકાન કેટલું આપેલું છે? 3,30,000। રોકાણો કેટલા આપેલા છે? 1,60,000। તો મકાન ક્યાં લખાય? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ। તો હું લખું અહીંયા મકાન। મકાનની કિંમત આપણને કેટલી આપેલી છે? 3 લાખ। એની અંદર દાખલામાં કેટલા ટકા વધારો કીધો છે? 10%। 10% વધારો કરો એટલે પ્લસ કેટલા કરવામાં આવે? 3 લાખના 10% 30,000। એટલે નવી કિંમત કેટલી આવી જાય? 3,30,000 રૂપિયા। ચલો, એક તો મકાનમાં 10% નો વધારો કરવાનું કીધું છે, એના એ હવાલામાં આપણને રોકાણોની કિંમતમાં પણ 10% નો વધારો કીધું છે। તો રોકાણો આપણને પાકા સરવૈયામાં જોઈ લો તમે કેટલા આપેલા છે? 1,60,000 રૂપિયા। એની અંદર 10% વધારો થાય એટલે કેટલા વધે? તો કે 16,000। 1,60,000 માં 16,000 પ્લસ કરું એટલે કેટલા વધે? 1,76,000 રૂપિયા થાય। ઓકે, મિલકતની કિંમતમાં વધારો થયો, નફો કહેવાય। શું કહેવાય? નફો કહેવાય। તો આ બંનેની એન્ટ્રી 30,000 અને 16,000 બંનેની એન્ટ્રી પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખવાનું।
તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ જોઈ લો. મકાન ખાતે મકાનમાં કેટલાનો વધારો થયો? 30,000 રૂપિયાનો. તો મકાન ખાતે 30,000 રૂપિયા. રોકાણોમાં કેટલાનો વધારો થયો? 16,000. તો રોકાણો ખાતે કેટલા લખીશું આપણે? 16,000 16,000 રૂપિયા લખવામાં આવશે. એના પછી ચલો આ થઈ ગયું. યંત્રોની બજાર કિંમત 80,000 છે જે ચોપડે લાવવાની છે. તો દાખલાની અંદર જો યંત્રો આપણને કેટલા આપેલા છે? 1,50,000 આપેલા છે. કેટલા આપેલા છે યંત્રો? 1,50,000. અહીંયા પાકા સરિયામાં હું યંત્રો કેટલા લખેલા છે? 1,50,000. હવે હવાલામાં કેટલું કીધું છે કે હવાલામાં આપણને કીધું છે કે યંત્રોની બજાર કિંમત 80,000 છે. તો 1,50,000 માંથી જો 80,000 લખવા હોય તો 70,000 નો ઘટાડો કરવો પડે. કેટલાનો? 70,000 નો. તો અહીંયા કેટલી નવી લખાય? 80,000 રૂપિયા. ઓકે, યંત્રોની કિંમતમાં વધારો થઈ રહ્યો છે કે ઘટાડો થઈ રહ્યો છે? તો કે ઘટાડો થઈ રહ્યો છે. યંત્રોની કિંમતમાં જો ઘટાડો થતો હોય તો નુકસાન કહેવાય. શું કહેવાય? નુકસાન. નુકસાન ક્યાં લખાશે? પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે. યંત્રો ખાતે કેટલા રૂપિયાનો ઘટાડો થઈ રહ્યો છે? 70,000 રૂપિયા ઓછા થઈ રહ્યા છે. તો યંત્રો ખાતે કેટલા લખવાના? 70,000 રૂપિયા. ચલો એના પછી સ્ટોકની કિંમત 60,000 નક્કી કરવામાં આવી. તો સ્ટોક કેટલો છે? 1,00,000 રૂપિયા. સ્ટોક કેટલો છે? 1,00,000. હવે એની કિંમત કેટલી નક્કી થઈ? 60,000 રૂપિયા. ચલો તો પાકા સરિયામાં મિલકત લેણા બાજુ સ્ટોકની કિંમત આપેલી છે કેટલી? 1,00,000. હવે નવી કિંમત પણ 60,000 નક્કી થઈ. એનો મતલબ 40,000 નો શું થઈ રહ્યો છે? ઘટાડો. 1,00,000 માંથી હું 40,000 બાદ કરું એટલે કેટલા વધે? 60,000. તો અહીંયા સ્ટોક પણ મિલકત કહેવાય. મિલકતની કિંમતમાં શું થયો? ઘટાડો થયો. જો મિલકતની કિંમતમાં ઘટાડો થયો હોય તો શું કરવામાં આવે? નુકસાન કહેવામાં આવે. તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે એની એન્ટ્રી. સ્ટોક ખાતે કેટલા રૂપિયાનો ઘટાડો થયો? તો કે 40,000 રૂપિયાનો. ચોગડા મેંડુ 40,000. ચલો એના પછી શું આપેલું છે? દેવાદારો પર 10% લેખે કાલખાત અનામત અને 2% લેખે વટાવ અનામતની જોગવાઈ કરવાની છે. તો દેવાદારો આપણને કેટલા આપેલા છે? 60,000 રૂપિયા. દેવાદારો કેટલા આપેલા છે? 60,000. દેવાદારો ક્યાં લખાય? પાકા સરિયામાં મિલકત લેણા બાજુ. દેવાદારો કેટલા રૂપિયા આપેલા છે? 60,000. સૌથી પહેલા શું ગણવાનું છે? કાલખાત અનામત. દેવાદારોની અંદરથી માઇનસ કરો હું કાલખાત અનામત. કેટલા ટકા કીધું છે? કાલખાત અનામત જોઈ લો. કાલખાત અનામત દેવાદારો પર 10% કીધું છે. 6,000 ના 10% કરો એટલે કેટલા આવે? 6,000 રૂપિયા. તો હવે જુઓ 60,000 માંથી 6,000 બાદ કરો એટલે કેટલા વધે? 54,000. હજુ પણ દાખલાની અંદર દેવાદાર વટાવ અનામત ગણવાનો છે. તો લખું દેવાદાર વટાવ અનામત કેટલા ટકા કીધું છે? તો દેવાદાર વટાવ અનામત દાખલાની અંદર આપણને 2% કહેલું છે. તો આપણે જોડે કેલ્ક્યુલેટર તો છે જ. 54,000 ના કેટલા ટકા કરો? 2% એટલે જવાબ 1,080 આવે. 1,080. 54,000 માંથી 1,080 બાદ કરું તો આની કેટલી રકમ આવશે? 52,920 રૂપિયા. 52,920. આ 6,000 ને 1,080 થી દેવાદારોની મિલકતની કિંમતમાં ઘટાડો થઈ રહ્યો છે એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખાશે. પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખો ગાલખાત અનામત. પહેલા તો ગાલખાત અનામતના કેટલા રૂપિયા? 6,000 રૂપિયા. ચલો એના પછી દેવાદાર વટાવ અનામત. દેવાદાર વટાવ અનામત. તો દેવાદાર વટાવ અનામતના કેટલા રૂપિયા છે? જોઈ લો. 1,080 રૂપિયા. 1,080. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે? નેક્સ્ટ હવાલો. લેણદારોની કુલ રકમમાંથી 5,000 હવે ચૂકવવાના નથી. તો દાખલાની લેણદારો કેટલા આપેલા છે? 50,000 રૂપિયા આપેલા છે. લેણદારો કેટલા છે? 50,000. તો મૂડી દેવામાં લખાય લેણદારો કેટલા રૂપિયા? 50,000. આ 50,000 માંથી આપણે 5,000 ચૂકવવાના નથી. તો 50,000 માંથી હું 5,000 બાદ કરું એટલે કેટલા વધે? 45,000. લેણદારોની કિંમતમાં ઘટાડો થઈ રહ્યો છે. શું કહેવાય? ફાયદો કહેવાય. તો ફાયદાની બીજી એન્ટ્રી ક્યાં કરવામાં આવશે? પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ. લેણદારો ખાતે કેટલા રૂપિયા લખવામાં આવશે? 5,000 રૂપિયા લખવામાં આવશે. હે ને? તો જુઓ વિદ્યાર્થી મિત્રો દરેક હવાલાની નોંધ થઈ ગઈ છે. હે ને? દરેક હવાલાની નોંધ થઈ ગઈ છે. હવે આપણે શું કરવાનું? જે પાકા સરિયામાં જે એન્ટ્રીઓ બાકી રહી ગઈ છે એ લખીશું. તો પાકું સરવૈયું નીકાળીએ આપણે. તો પાકા સરિયામાં સૌથી પહેલા મૂડી દેવા બાજુ જોઈ લઈએ. મૂડી દેવામાં મૂડી લખવાની રહી ગઈ રુચિ અને સુશીની 4 લાખ અને 3 લાખ. મૂડી ખાતામાં જમા બાજુ લખીશું અહીંયા. બાકી આગળ લાવ્યા. પહેલા ભાગીદારના કેટલા છે? 4 લાખ રૂપિયા. બીજા ભાગીદારના કેટલા છે? 3 લાખ. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે? સામાન્ય અનામત કેટલા રૂપિયા આપેલી છે? 20,000 રૂપિયા. હવે તમે જાણો જ છો સામાન્ય અનામત ભાગીદારો વચ્ચે શું થાય? વેચાઈ જાય. અનામત ભાગીદારો વચ્ચે શું થાય? વેચાઈ જાય. કયા પ્રમાણમાં? એમના જૂના પ્રમાણમાં. અહીંયા લખું હું અનામત ખાતે. જૂનું પ્રમાણ દાખલાની અંદર કેટલું આપેલું છે? 3:1.
20,000 ને 3:1 ના પ્રમાણમાં વેચું તો પહેલાને 15,000 મળે અને બીજાને કેટલા મળે 5,000 રૂપિયા મળે. એના પછી લેણદારો લખાઈ ગયા છે. દેવી હુંડીની કેટલી રકમ છે 30,000 રૂપિયા. દેવી હુંડી પાકા સરવૈયામાં ક્યાં લખાય મૂડી દેવા બાજુ દેવી હુંડી. ચલો દેવી હુંડીની રકમ આપણને દાખલાની અંદર કેટલી આપેલી છે 30,000 રૂપિયા 30,000 તો 30,000 રૂપિયા એમને એમ લખાશે. અને એના પછી છેલ્લે શું આપેલું છે મૂડી દેવામાં કેનેરા બેંકની લોન 60,000 રૂપિયા એ પણ મૂડી દેવામાં લખાશે. કેનેરા બેંકની લોન કેનેરા બેંકની લોન કેટલા રૂપિયા આપેલી છે દાખલામાં 60,000 રૂપિયા આપેલી છે. ચલો આગળ હવે મૂડી દેવા બાજુ બધું લખાઈ ગયું છે. મિલકત લેણા બાજુ આવીએ. સૌથી પહેલા શું આપેલું છે પાઘડી. પાકા સરવૈયામાં જે પાઘડી આપેલી હોય જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચવાની. પાઘડી મિલકત લેણા બાજુ આપેલી છે એટલે ઉધાર બાજુ લખાશે. મૂડી ખાતાની ઉધાર બાજુ પાઘડી ખાતે હવે પાઘડી આપેલી છે કેટલી આપણને જોઈ લો તો પાઘડી આપણને આપેલી છે 60,000 જૂના પ્રમાણમાં એટલે 3:1 ના પ્રમાણમાં વેચું એટલે પહેલાના ભાગે કેટલા આવે 45,000 રૂપિયા. પહેલાના ભાગે 45,000 અને બીજાના ભાગે કેટલા આવશે 15,000 રૂપિયા. ત્રીજાને કઈ મળે નવા ભાગીદારને કઈ ના મળે. મકાન લખાઈ ગયું, યંત્રો લખાઈ ગયા, રોકાણો લખાઈ ગયા, સ્ટોક લખાઈ ગયો, દેવાદારો. રોકડ અને બેંક રોકડ ખાતાની ઉધાર બાજુ શું લખીશું બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા આપેલા છે 20,000 20,000 રૂપિયા. ચલો એના પછી શું આપેલું છે છેલ્લે જાહેરાત ઝુંબેશ ખર્ચ ભાગીદારો વચ્ચે શું થશે વેચાઈ જશે. મિલકત લેણા બાજુ આપેલું છે એટલે ઉધાર બાજુ લખીશું મૂડી ખાતામાં જાહેરાત ઝુંબેશ ખર્ચ 10,000 ને હું 3:1 ના પ્રમાણમાં વેચું તો પહેલાના ભાગે 7500 અને બીજાના ભાગે 2500 ત્રીજાને કઈ ભાગ મળે નહીં. ચલો દરેકની નોંધ થઈ ગઈ છે. હવે ફક્ત આપણે શું કરીશું ટોટલ કરીશું. ટોટલની અંદર સૌથી પહેલો ટોટલ કોનો કરવાનો પુનઃ મૂલ્યાંકન ખાતાનો. તો સૌથી પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતાનો આપણે સરવાળો કઈ બાજુનું કરીએ ઉધાર બાજુનું વધારે દેખાય છે જુઓ 70,000 40,000 6,000 અને 1,080. આનો સરવાળો થાય છે 1,17,080 1,17,080. અહીંયા બી લખવામાં આવશે 1,17,080 રૂપિયા. એની અંદરથી જમા બાજુની એન્ટ્રી 30,000 16,000 અને 5,000 બાદ કરો એટલે 66,080 રૂપિયા કાચી વેચણી પાત્ર ખોટ આવે. 66,080 વેચણી પાત્ર ખોટ. આ વેચણી પાત્ર ખોટ કોને મળે જૂના ભાગીદારોને હે ને રુચિ અને સુશીને. કયા પ્રમાણમાં મળે જૂના પ્રમાણમાં 3:1 ના પ્રમાણમાં. તો 3 ને કેટલા થાય 4 ભાગ્યા 4 કરું એટલે સુશીને કેટલા મળે 16,520 અને ગુણ્યા 3 આને કેટલા મળે 49,560 રૂપિયા. ખોટ છે એટલે પુનઃ મૂડી ખાતાની અંદર ઉધાર બાજુ લખીશું અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાતે. ચલો પહેલાને કેટલા મળ્યા 49,560 રૂપિયા. બીજાને કેટલા મળે 16,520. ત્રીજાને આની અંદર કઈ ભાગ મળે નહીં. નવા ભાગીદારને એની અંદર કઈ ભાગ મળે નહીં. હવે આપણે શું કરવાનું છે મૂડી ખાતાનો સરવાળો. તો મૂડી ખાતામાં સૌથી પહેલા રુચિનો સરવાળો કરું તો 4,15,000 15 લાખ એટલે 4 લાખ ને કેટલા થાય 30,000. આ બાજુ બી 4 લાખ ને 30,000. 4,30,000 માંથી ઉધાર બાજુની પહેલી એન્ટ્રી 45,000 માઇનસ 7,500 માઇનસ 49,560 એટલે કેટલા હોય 3,27,940 રૂપિયા. 3,27,940 રૂપિયા. શું લખવામાં આવે બાકી આગળ લઈ ગયા કેટલા આયા 3,27,940. એના પછી આપણે સરવાળો કરીએ સુશીનો. તો સુશીનો કેટલો છે 3,05,000 એટલે 3,10,000 રૂપિયા 3,10,000. આ બાજુ બી કેટલા લખવાના ભાઈ 3,10,000. 3,10,000 માંથી ઉધાર બાજુની હું એન્ટ્રી બાદ કરું પહેલી એન્ટ્રી 15,000 ની બીજી એન્ટ્રી 2,500 ની અને ત્રીજી એન્ટ્રી 16,000 એકડ સગડ 16,520 રૂપિયાની. તો 2,75,980 રૂપિયા 2,75,980. ત્રીજા ભાગીદારને કેટલા રૂપિયા મૂડી લાવેલી છે 2 લાખ. એને તો બીજો કોઈ એન્ટ્રી આવેલી નથી તો એની આખરની બાકી બી કેટલી વધશે 2 લાખ રૂપિયા રહેશે 2 લાખ રૂપીસ. આ મૂડી ક્યાં લખવામાં આવે હે ને મૂડી ખાતાની બાકી ક્યાં લખવામાં આવે તો કે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખવામાં આવે.
ક્યાં લખવામાં આવે? પાકા સરૈયામાં મૂડી દેવા બાજુ. તો પાકા સરૈયામાં મૂડી દેવા બાજુ લખો અહીંયા ત્રણેયની મૂડી. રુચિનો આર, સુશી અને નવો ભાગીદાર આર છે. ચલો રુચિના કેટલા આયા છે જોઈ લો. 3,27,940 રૂપિયા. તો અહીંયા લખું 3,27,940 રૂપિયા. સુશીના કેટલા છે? 2,75,980. 2,75,980 અને નવો ભાગીદાર આવ્યો કેટલી મૂડી લાવી છે અને 2 લાખ રૂપિયા. ચલો હવે રોકડ ખાતાનો સરવાળો કરી દો. રોકડ ખાતાનો સરવાળો 20,000, 2 લાખ ને 20,000 એટલે કેટલો થાય? 2,40,000 રૂપિયા. 2,40,000. આ બાજુ બી કેટલા લખવામાં આવશે? 2,40,000. 2,40,000 માંથી કઈ બાદ કરવાની રકમ તો છે નહીં, તો આખરની બાકી એટલે બાકી આગળ લઈ ગયા બી કેટલા લખવામાં આવે? 2,40,000. બાકી આગળ લઈ ગયા. આ રોકડ શિલ્લક કહેવાય. રોકડ શિલ્લક ક્યાં લખાય? પાકા સરૈયામાં મિલકત લેણા બાજુ રોકડ વાળી શિલ્લક. કેટલા રૂપિયા? 2,40,000. વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ ખબર પડી રહી છે? યસ અથવા નો કોમેન્ટની અંદર લખી શકો છો, અથવા તો હું તમને વોટ્સઅપ નંબર આપી દઉં. આપણો વોટ્સઅપ નંબર છે 9737448382 9737344382 પર. આ નંબર પર વોટ્સઅપ કરીને તમે એકાઉન્ટનો ડાઉટ પૂછી શકો છો. તે ઉપરાંત નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામ ગ્રુપની લિંક, સાથે સાથે એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશન ગ્રુપની લિંક પણ આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે સુપ્રીમ બેચની અંદર જોડાઈ શકો છો. અને સુપ્રીમ બેચની અંદર તમને સંપૂર્ણ સિલેબસ ઓફરમાં અત્યારે ચાલી રહ્યું છે. જે પણ વિદ્યાર્થીઓ જોડાવા માંગતા હોય આ નંબર ઉપર સંપર્ક કરી શકે છે. હવે આપણે પાકા સરૈયાનો બંને બાજુનો સરવાળો કરવાનો. સૌથી પહેલા મૂડી દેવાનો કરું. ચલો મૂડી દેવામાં પહેલા મૂડીનો 3,27,940, 2,75,980 પ્લસ 2 લાખ. આનો સરવાળો 8,03,920 રૂપિયા. 8,03,920 વત્તા કેટલા છે? 45,000 વત્તા 30,000 વત્તા 60,000. આનો સરવાળો છે 9,38,920 રૂપિયા. 9,38,920 રૂપિયા. હવે આપણે મિલકત લેણા બાજુ પહેલી એન્ટ્રી કેટલી છે જોઈ લો. 3,30,000 રૂપિયા. 3,30,000 વત્તા 1,76,000 વત્તા 80,000 વત્તા 60,000 વત્તા 52,920 રૂપિયા પ્લસ 2,40,000. તો આનો સરવાળો બી 9,38,920 રૂપિયા. 9,38,920. પાકા સરૈયાનો બંને બાજુનો સરવાળો સરખો આવે એનો મતલબ આપણને બોર્ડની પરીક્ષામાં રોકડા અથવા પ્રથમ પરીક્ષામાં રોકડા 8 ગુણ મેળવી શકીએ છીએ. ઓકે, ચલો સેકન્ડ નંબરનો દાખલો. બીજા નંબરનો દાખલો તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે. કુંદન અને કેતન 1:3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેમનું પાકું સરવૈયું નીચે મુજબ આપણને દાખલામાં આપેલું છે. ઓકે, 31 માર્ચ 2025 ના રોજ કેવલને નફામાં 1/4 ભાગ આપવાની શરતે પ્રવેશ આપ્યો. કેટલો ભાગ આપવાનો છે? 1/4 ભાગ આપવાનો છે. કોણ કોણ ભાગીદાર છે? કુંદન, કેતન અને નવો ભાગીદાર કેવલ. તો અહીંયા નામ લખી દઉં. કુંદન, કેતન અને નવો ભાગીદાર કોણ આવી રહ્યો છે? કેવલ. કુંદન, કેતન અને કેવલ. ચલો હવે આપણને દાખલામાં વધારાની માહિતીમાં કેવલ નવી પેઢીની ચોખ્ખી મિલકતના 50% રકમ મૂડી પેટે લાવશે. કોના? ચોખ્ખી મિલકતના 50%. ચોખ્ખી મિલકત એટલે ત્રણેય ભાગીદારોની કુલ મૂડીના 50%. એ છેલ્લે થશે. પાઘડીનું મૂલ્યાંકન 36,000 કરવામાં આવ્યું. તો આપણે તો નવા ભાગીદારની જ પાઘડી જોવાની, કેવલની પાઘડી. તો હું અહીંયા લખું કેવલની પાઘડી બરાબર કુલ પાઘડી કેટલી? 36,000 રૂપિયા. એમાં કેવલને આપણે નફામાં કેટલો ભાગ આપવાનો છે? 1/4 ગુણ્યા 1/4. એનો મતલબ આની પાઘડી કેવલે કેટલા રૂપિયા પાઘડી લાવવી પડે? 9,000 રૂપિયા પાઘડી લાવવી પડે. અને દાખલામાં છેલ્લા હવાલામાં શું છે? કેવલ પોતાના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવશે. પાઘડી કેવી રીતે લાવશે? રોકડમાં લાવશે. નવો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવે એને શું કહેવામાં? પાઘડીનું પ્રીમિયમ કહેવામાં આવે. અને એ કોને મળે? તો કે જૂના ભાગીદારોને મળે. કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. તો દાખલાની અંદર 7મા નંબરનો જુઓ. કેવલ તેનો નફાનો ભાગ કુંદન અને કેતન પાસેથી 1:2 ના પ્રમાણમાં મેળવશે. એટલે આ જૂના ભાગીદારો માટે શું થઈ ગયું? ત્યાગ થઈ ગયો. તો અહીંયા ત્યાગનું પ્રમાણ લખી દઉં. જુઓ અહીંયા ત્યાગનું પ્રમાણ આપણને દાખલામાં કયું કીધું છે? 1:2.
બે કહેલું છે. કયું પ્રમાણ કહેલું છે? 1:2 પ્રમાણ કહેલું છે. તો નવો ભાગીદાર પાઘડી પેટે કેટલા રૂપિયા રોકડમાં લાવશે? 9,000 રૂપિયા રોકડમાં લાવશે એટલે રોકડ ખાતાની અંદર કઈ બાજુ લખીશું? ઉધાર બાજુ 9,000 રૂપિયા. શું લખીશું? પાઘડીના પ્રીમિયમ ખાતે. નવો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવે છે એટલે પાઘડીના પ્રીમિયમ ખાતે. અહીંયા શું કર્યું આપણે? ઉધાર. અહીંયા ઉધાર તો મૂડી ખાતે શું થશે? જમા. મૂડી ખાતે જમા. પાઘડીના પ્રીમિયમ ખાતે. નવા ભાગીદારની પાઘડી જૂના ભાગીદારોને ત્યાગના પ્રમાણમાં મળે. 9,000 રૂપિયા છે. 9,000 કયા પ્રમાણમાં વેચવાના? 1:2 ના પ્રમાણમાં. તો 1 ને 2 કેટલા થાય? 3. 9,000 ભાગ્યા 3 કરું એટલે પહેલાના ભાગે 3,000 રૂપિયા આવે અને બીજાના ભાગે 3 દુ કેટલા આવશે? 6,000. બરાબર છે. તો પહેલા ભાગીદારને 3,000 મળે, બીજા ભાગીદારને 6,000. મકાનની કિંમતમાં 10% વધારો કરવાનો છે. મકાન આપણને કેટલું આપેલું છે? 2 લાખ રૂપિયા. મકાન ક્યાં લખાય? પાકા સરિયામાં મિલકત લેણા બાજુ. જુઓ અહીંયા લખો મકાન. મકાનની કિંમત આપણને કેટલી આપેલી છે? 2 લાખ. હવે એની અંદર કેટલો વધારો કરવાનો કીધો છે આપણને? 20%. 10% સોરી 2 લાખના 10% કેટલા થાય? 20,000. તો મકાનની નવી કિંમત કેટલી છે? ધ્યાનમાં આવશે 2,20,000. અહીંયા ફાયદો થયો કે નુકસાન? તો કે ફાયદો થયો. ફાયદો થયો એટલે પુનઃ મૂલ્યાંકનમાં કઈ બાજુ લખાય? જમા બાજુ. મકાન ખાતે કેટલા રૂપિયાનો ફાયદો થઈ રહ્યો છે મકાનમાં? 20,000 20,000 રૂપિયાનો. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે? ફર્નિચર અને રોકાણોની કિંમત અનુક્રમે 60,000 અને 90,000 નક્કી કરવામાં આવી. ફર્નિચરની કિંમત કેટલી નક્કી થઈ? 60,000. ફર્નિચર આપણને આપેલું છે કેટલું? 1 લાખ રૂપિયા. ચલો પાકા સરિયામાં મિલકત લેણા બાજુ ફર્નિચરની નવી કિંમત કેટલી નક્કી થઈ? 60,000 રૂપિયા. ફર્નિચર કેટલા લખું? 60,000. પહેલા કેટલા આપેલા હતા? જૂના પાકા સરિયામાં 1 લાખ. હવે કેટલા થઈ ગયા? 60,000. એનો મતલબ 40,000 નું શું થઈ રહ્યું છે? નુકસાન થઈ રહ્યું છે. 40,000 નું નુકસાન ક્યાં લખવામાં આવે? પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવશે. ક્યાં લખવામાં આવશે? પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. તો અહીંયા લખીશું કોનું છે આ? મકાન ફર્નિચર ખાતે. ફર્નિચર નું નુકસાન ફર્નિચર ખાતે કેટલા રૂપિયા? 40,000 રૂપિયા. ચલો એના પછી દાખલામાં શું કીધું છે? રોકાણોની કિંમત કેટલી નક્કી થઈ? 90,000. રોકાણો આપણને આપેલા કેટલા છે? 1 લાખ રૂપિયા. કેટલા રૂપિયા આપેલા છે? 1 લાખ. તો રોકાણોની કિંમત નવી કેટલી લખવાની? 90,000 રૂપિયા. તો પાકા સરિયામાં મિલકત લેણા બાજુ હું રોકાણો 90,000 રૂપિયા લખું. ઓકે પહેલા કેટલા હતા? 1 લાખ રૂપિયા. હવે કેટલા થઈ ગયા? 90,000. 10,000 રૂપિયાનું નુકસાન થાય છે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. એની કોઈ અનામત આપેલી નથી એટલે આપણે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખીશું કેટલા રૂપિયા? 10,000 રૂપિયા. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે? દેવાદારો પર 10% લેખે કાલખાતા અનામતની જોગવાઈ કરવાની છે. તો દેવાદારો આપણને કેટલા આપેલા છે? 30,000 રૂપિયા. દેવાદારો કેટલા આપેલા? 30,000. દેવાદારો પાકા સરિયામાં મિલકત લેણા બાજુ લખાય. દેવાદારો કેટલા રૂપિયા? તગડા મેંડું 30,000 માઇનસ કાલખાત અનામત 10% કયું છે? તો 30,000 ના 10% કેટલા થાય? 3,000. હું 30,000 માંથી 3,000 બાદ કરું એટલે કેટલા આવે? 27,000 રૂપિયા. કાલખાત અનામતથી દેવાદારોની કિંમતમાં ઘટાડો થયો એટલે નુકસાન કહેવાય. એટલે પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ કાલખાત અનામત ખાતે કેટલા રૂપિયાનો ઘટાડો થયો? તો કે 3,000 રૂપિયાનો. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે? લેણદારો પૈકી 3,000 હવે ચૂકવવાના રહેતા નથી. તો લેણદારો આપણને કેટલા આપેલા છે? 60,000 રૂપિયા. તો પાકા સરિયામાં મિલકત લેણા બાજુ લખીશું પહેલા તો. લેણદારો કેટલા રૂપિયા? 60,000. 60,000 માંથી કેટલા ચૂકવવાના નથી થતા? 3,000. 60,000 માંથી હું 3,000 બાદ કરું એટલે કેટલા આવે? 57,000 રૂપિયા આવે. ઓકે 3,000 થી શું થયો? ફાયદો થયો. ફાયદો થયો એટલે પુનઃ મૂલ્યાંકનમાં કઈ બાજુ લખાય? જમા બાજુ. પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ. લેણદારો ખાતે કેટલા રૂપિયા? 3,000 રૂપિયા. ચાલો 7મો અને 8મો હવાલાની તો આપણે જોઈ લીધું છે. લાભનું ત્યાગનું પ્રમાણ આપેલું છે ને નવો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવશે એવું આપણને કહેલું છે. હવે આપણને જો એક હવાલા સિવાય એટલે પહેલા હવાલાની એન્ટ્રી આપણે છેલ્લે કરવાની છે. એના સિવાય બધી એન્ટ્રી થઈ ગઈ છે. હવે આપણે પાકા સરિયામાં જે એન્ટ્રીઓ બાકી રહી ગઈ લખી દઈએ. સૌથી પહેલા શું આપેલું છે? પાઘડી. પાકા સરિયાની જે પાઘડી હોય જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વેચી દેવે. તો કેટલી પાઘડી આપી છે? 21,000 આપેલી છે. 21,000 ને કયા પ્રમાણમાં વેચવાની? 1:3 ના. એટલે 1 ને 3 કેટલા થાય? 4. એટલે ભાગ્યા કેટલા કરું? 4 કરું. એટલે 5,250 પહેલા ભાગીદારને ઉધાર બાજુ લખવામાં આવે. 5,250 રૂપિયા પહેલા ભાગીદારને અને ગુણ્યા 3 15,750 રૂપિયા બીજા ભાગીદારને મળે. 15,750 રૂપિયા કોના ખાતે લખાય? અહીંયા પાઘડી ખાતે. પાકા સરિયાની મિલકત લેણા બાજુની પાઘડી ભાગીદારોને ઉધાર બાજુ લખાય જૂના પ્રમાણમાં. ચલો મકાન લખાઈ ગયું, ફર્નિચર લખાઈ ગયું, રોકાણો લખાઈ ગયા, દેવાદારો લખાઈ ગયા. રોકડ અને બેંક
રોકડ ખાતાની ઉધાર બાજુ લખીશું 9000 રૂપિયા. બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા? 9000 રૂપીસ. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે? મિલકત લેણા બાજુ પતી ગયું. મૂડી ખાતા કુંદનના 1 લાખ અને 3 લાખ. બાકી આગળ લાવ્યા. કુંદનના કેટલા છે? 1 લાખ. કેતનના કેટલા છે? 3 લાખ. કેવલના કઈ છે નહીં. એના પછી શું આપેલું છે? લેણદારોની રકમ થઈ ગઈ છે. ઓકે, હવે આપણે સૌપ્રથમ શું કરીશું? પુનઃમૂલ્યાંકન ખાતાનો સરવાળો કરી દઈએ. પુનઃમૂલ્યાંકન ખાતાનો સરવાળો તમને જુઓ, મિલકત પુનઃમૂલ્યાંકન ખાતાનો સરવાળો ઉધાર બાજુનો વધારે દેખાય છે. કઈ બાજુનો? ઉધાર બાજુનો. કઈ બાજુનો વધારે દેખાય છે? ઉધાર બાજુનો. તો ઉધાર બાજુનો કેટલો થાય? 40 ને 10 50. 50 ને 3 53000 રૂપિયા. આ બાજુ કેટલા લખું હું? 53000. 53000 માંથી 23000 બાદ કરો એટલે વેચણી પાત્ર ખોટ કેટલી વધે? 30000 રૂપિયા. આને શું કહેવાય? ઉધાર બાજુનો સરવાળો વધારે છે એટલે વેચણી પાત્ર ખોટ કહેવાશે. કોને કોને મળશે? કુંદન અને કેતનને. કુંદન અને કેતનને કયા પ્રમાણમાં? તો કે એમના જૂના પ્રમાણમાં. તો દાખલાની અંદર જૂનું પ્રમાણ કયું આપેલું છે? 1:3. તો અહીંયા લખી દઉં હું 1:3. એટલે 30000 ભાગ્યા 1 ને 3 4. એટલે પહેલાને કેટલા મળે? 7500 રૂપિયા. અને બીજાને કેટલા મળે? 22500 રૂપિયા. આ અહીંયા જમા છે, અહીંયા ઉધાર લખાશે. ક્યાંથી લાયા? તો કે પુનઃમૂલ્યાંકન ખાતેથી ખોટ લાયા. પુનઃમૂલ્યાંકન ખાતે પહેલા ભાગીદારના કેટલા? 7500. બીજા ભાગીદારના કેટલા? 22500. ત્રીજા ભાગીદારને આની અંદર કોઈ પણ પ્રકારનો ભાગ મળે નહીં. ચલો હવે આપણે શું કરીશું? મૂડીનો સરવાળો કુંદનની અંદર પહેલી એન્ટ્રી કેટલી? 1,03,000. એટલે ટોટલ કેટલું થાય? 1,03,000 રૂપિયા. અહીંયા બી કેટલા લખો? 1,03,000. 1,03,000 માંથી 5,250 માઇનસ 7,500 બાદ કરો એટલે રકમ કેટલી વધે? 90,250 રૂપિયા વધે. કેટલા રૂપિયા? 90,250. બાકી આગળ લઈ ગયા. ગયા. હવે કેતનનો સરવાળો કરો તો કેટલો થાય? 3,06,000 રૂપિયા. 3,06,000. અહીંયા બી કેટલા લખું? 3,06,000. 3,06,000 માંથી 3,06,000 માંથી હું પહેલી એન્ટ્રી 15,750, બીજી એન્ટ્રી 22,500 બાદ કરો એટલે 2,67,750 રૂપિયા વધે. જુઓ 2,67,750. હજુ આ મૂડી ક્યાં લખાય? મૂડી દેવામાં લખાય. આ મૂડી ક્યાં લખાય? મૂડી દેવામાં. કોની કોની છે? તો કયા કયા ભાગીદારોની છે? તો કે આપણને દાખલાની અંદર ભાગીદારોના નામમાં શું આપેલું છે? કુંદન અને કેતન. કુંદન, કેતન અને નવો ભાગીદાર કોણ આવે છે? કેવલ. કેવલની મૂડી આપણે શોધવાની છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તમને કમ્પ્લીટ ખબર પડી રહી છે? યસ અથવા નો તમે કોમેન્ટ કરી શકો છો, અથવા તો હું તમને વોટ્સઅપ નંબર આપી દઉં કે વોટ્સઅપ નંબર આપણો 97 37 44 83 આ નંબર પર તમને એકાઉન્ટની અંદર કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે મને વોટ્સઅપ કરી શકો છો. તે ઉપરાંત નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામ ગ્રુપની લિંક, વોટ્સએપ ગ્રુપની લિંક અને સાથે સાથે ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક પણ આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરી અને તમે સીધા જ ધ એક્સપર્ટ એકેડમીના સુપ્રીમ બેચની અંદર જોડાઈ શકો છો. સુપ્રીમ બેચની અંદર અત્યારે ઓફર ચાલી રહી છે, જેની અંદર સંપૂર્ણ સિલેબસ એટલે બોર્ડના છેલ્લા પેપર સુધી માત્ર 499 રૂપિયામાં તમે ભણી શકો છો. એની અંદર લાઈવ લેક્ચર, રેકોર્ડેડ લેક્ચર, રિવિઝન, એક્સ્ટ્રા આઈએમપી બધું એની અંદર મળી જશે. તો જે પણ વિદ્યાર્થીઓ જોડાવા માંગતા હોય તો આ નંબરનો સંપર્ક કરીને તમે જોડાઈ શકો છો. ઓકે, ચલો હવે આપણે કુંદન અને કેતનની મૂડી લખી દઈએ. કુંદનની મૂડી કેવી? પહેલા ભાગીદારને 90,250, 2,67,750. અહીંયા લખી દઉં 90,250 રૂપિયા અને આની 2,67,750 રૂપિયા. હવે પહેલો હવાલા તરફ જઈશું. પહેલા હવાલામાં શું કીધું છે? કેવલ નવી પેઢીની ચોખ્ખી મિલકતના 50% રકમ મૂડી પેટે લાવશે. ચોખ્ખી મિલકતના 50%. સાહેબ ચોખ્ખી મિલકત એટલે શું કહેવાય? તો સૌથી પહેલા ચોખ્ખી મિલકત એટલે કુલ મિલકતોમાંથી કુલ દેવા બાદ કરો. તો કુલ મિલકતોમાંથી કુલ દેવા બાદ કરો એટલે જે ચોખ્ખી રકમ મળે ને એટલે આ રકમ. એટલે ચોખ્ખી મિલકત એટલે આ 3 ની મૂડીનો સરવાળો. ચોખ્ખી મિલકત એટલે 3 ની મૂડીનો સરવાળો.
આપણે એવું માની લઈએ કે 3 ની મૂડીનો સરવાળો એની અંદરથી 50% રકમ કોણ લાવશે? કેવલ લાવશે. તો આપણે માની લઈએ ચોખ્ખી મિલકત 3 નો સરવાળો 100% થાય છે. 100% માંથી 50% કેવલના, તો બાકીના 50% કોના થાય? કુંદન અને કેતનના. તો 50% કુંદન અને કેતનના અને 50% કેવલ એકલા કેવળના છે. તો સૌથી પહેલા આપણે કુંદન અને કેતનની જેટલી મૂડી હશે એ 50% અને બાકીની એટલી ને એટલી મૂડી કોણ લાવશે? કેવલ લાવશે. તો કુંદનની મૂડી કેટલી થાય? 90,250 પ્લસ 2,67,750. 2,67,750. આ બંનેની મૂડી 3,58,000 છે. એનો મતલબ નવો ભાગીદાર બી મૂડી કેટલી લાવશે? 3,58,000. હવે આ ત્રણેયનો સરવાળો કરું એટલે કેટલા થશે? 7,16,000 રૂપિયા. કેટલા રૂપિયા થશે? 7,16,000. હવે આપણી ચોખ્ખી મિલકત કહેવાય. આપણી શું કહેવાય? ચોખ્ખી મિલકત. તમારે હવે ચેક કરવું જ કરી શકો. 7,16,000 ના 50% કર દો, રકમ આવી ગઈ 3,58,000 રૂપિયા આવી ગઈ. એટલે નવો ભાગીદાર મૂડી પેટે કેટલા રૂપિયા લાવશે? 3,58,000. એ રોકડ ખાતામાં શું થાય? ઉધાર લાવે એટલે રોકડ આવે, રોકડ આવે એટલે રોકડ ખાતાની અંદર ઉધાર બાજુ લખવા પડે. 3,58,000 કેવલના મૂડી ખાતે, કેવલના મૂડી ખાતે. અહીંયા ઉધાર એના મૂડી ખાતે જમા. સામે કોનું નામ? રોકડ ખાતે. કેટલા રૂપિયા લાવે છે? તો કે 3,58,000. એનો સરવાળો બી કેટલો થશે? 3,58,000. અહીંયા બી કેટલા લખાશે? 3,58,000 રૂપિયા. બાકી આગળ લઈ ગયા એમાં બી કેટલા લખાય? 3,58,000 રૂપિયા લખવામાં આવે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આપણે રોકડ ખાતાનો સરવાળો કરવાનો છે. રોકડ ખાતાના સરવાળામાં જુઓ, પહેલી એન્ટ્રી 9,000 પ્લસ બીજી એન્ટ્રી ફરીથી પાછી કેટલી? 9,000 પ્લસ 3,58,000. આનો સરવાળો કેટલો થાય? 3,76,000. 3,76,000. આ બાજુ બી કેટલા લખવાના આપણે? 3,76,000 રૂપિયા. તો આખાની રોકડ શિલ્લક એટલે બાકી આગળ લઈ ગયા, બાકી આગળ લઈ ગયા કેટલા રૂપિયા લખવામાં આવે? 3,76,000. આ રોકડ શિલ્લક ક્યાં લખાય? મિલકત લેણામાં. રોકડ શિલ્લક કેટલા રૂપિયા આવી? 3,76,000. 3,76,000. હવે પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો કરવાનો. તો સૌથી પહેલા મૂડી દેવાનો કરી દઈએ. 7,16,000 પ્લસ 57,000. આનો સરવાળો કેટલો થાય? 7,73,000. 7,73,000. ચલો આ બાજુ મિલકત લેણા બાજુ પહેલી એન્ટ્રી કેટલી? તો કે 2,20,000 પ્લસ 60,000 પ્લસ 90,000 પ્લસ 27,000 પ્લસ 3,76,000. કેટલો સરવાળો થાય? 7,73,000. બંને બાજુનો સરવાળો સરખો થાય એનો મતલબ આપણો જવાબ સાચો. કમ્પ્લીટ ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? યસ અથવા નો કોમેન્ટ કરી શકો છો તમે. હે ને? નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નેક્સ્ટ દાખલા સાથે મળીશું. ત્યાં સુધી દાખલા ગણો. કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમને વોટ્સઅપ નંબર મેં આપેલો જ છે, જે તમને સ્ક્રીન પર દેખાઈ રહેલો છે. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. જે પણ વિદ્યાર્થી મિત્રો હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય, સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલવાનું નથી. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. ટાટા, બાય બાય, સી યુ.